સો હે ગાઈસ, કેમ છો તમે લોકો? બધા મજામાં જ હશો. અને આજનો બ્લોગ આપણો ગુજરાતીમાં રહેવાનો છે, કારણ કે કાલે આપણું 15 ઓગસ્ટ છે. 15 ઓગસ્ટે સ્વતંત્ર દિવસ છે, એટલે મેં કીધું કે ચાલો ને ભાઈ આપણે ગુજરાતીમાં બ્લોગ બનાવીએ અને મારા ફેમિલી તરફથી તમને લોકોને 15 ઓગસ્ટની ફેર સારી શુભકામનાઓ. અને આપણો સ્વતંત્ર દિવસ છે અને મારી બહેન છે, જો નાની છોકરી છે. હા, છોકરી મારી બહેન છે, નાની જ છે હજુ પણ, મતલબ સ્કૂલે જાય છે, સિનિયર કેજી જેવું છે એનું. અને તમે એને કદાચ રક્ષાબંધનના બ્લોગમાં જોયા જ હશે. તો રક્ષાબંધનના બ્લોગમાં જોયેલ છે. તો એ બની હતી ભગતસિંહ. એની સ્કૂલમાં ભગતસિંહની એ હતી કોમ્પિટિશન. તો ભગતસિંહ મતલબ સ્વતંત્ર દિવસ છે એટલે એની શોપિંગ હતી, એનું શું હતું, કોમ્પિટિશન હતી. અને આ મારો ભાઈ છે. અને આજે છે ગંગેશ્વરમાં ભસ્મ આરતી. તો એમાં પણ અમે લોકો જવાના છે. અને તું આવવાનો છે? આરતીમાં આવવાનો છે? પણ રાતના છે. હે? કેટલા વાગે? 11:15 વાગે. 11:45. જોઈ છે કે આવે છે કે નહીં. અને મારો ભાઈ તો જાય જ છે રોજ. આ ભાઈની બીજો છે એક માસીનો છોકરો છે, તે જાય જ છે. શું છે? તો જવાના છે, જોઈએ છે કઈ રીતનો પ્લાન બને છે. અને 16 તારીખે આપણું સોસાયટીનું આગમન છે. સોસાયટીમાં ગણપતિનું આગમન છે. તો એમાં પણ મજા આવે છે. બધાનો ડ્રેસ કોડ છે, ડ્રેસ કોડ નાખ્યો છે. જોઈએ કઈ રીતનું થાય છે. અને બીજું કે રક્ષાબંધનનો બ્લોગ તમને કેવો લાગ્યો એ તમે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને આજે બ્લોગ ચાલુ કરીએ છીએ કારણ કે કાલે 15 ઓગસ્ટ છે. તો બિલકુલ સ્વતંત્રતાના દિવસે આપણે ગુજરાતીમાં બ્લોગ બનાવ્યો. તો દેશનો એક જરાક આમ કહેવાય ને કે આપણે ગુજરાતી છે. બરાબર, જોઈએ છે. ને તમે રક્ષાબંધનના બ્લોગમાં જોયું હતું કે ડેકોરેશન કરેલું અમે ઘરમાં. જે તમે હવે તો હમણાં બધું બંધ છે. તો રક્ષાબંધનના બ્લોગમાં જોયું છે, પાછું બતાવું કેમ. હે અને એક આ રહી ગયેલું હતું, ગણપતિનું આગમન પણ છે અને જન્માષ્ટમી પણ છે. પણ જોઈએ છે કરી જો સેલિબ્રેટ થાય છે જન્માષ્ટમી અને ગણપતિનું આગમન. અમે 16 તારીખે જે આગમન છે તેમાં આવી રહેજો બધા, જે પણ મારો બ્લોગ જોઈશે. અને મોડાભાગળથી કાઢવાના છે. મોડાભાગળથી દેવાશીષ સોસાયટી સુધી લાવવાની છે ગણપતિની મૂર્તિ. આગમન છે તો જોઈએ છે કઈ રીતનું થાય છે. है ना? तो चलिए बाय, बाद में मिलते हैं. તમને એક રીલ શૂટ કરવા આવ્યો છું મારા ટેરેસ પર, કારણ કે એક હમણાં મને અર્જન્ટ આઈડિયા આવ્યો કે આમ ટેક કરના મને એક આઈડિયા આવ્યો છે. અમે લોકો શોપિંગ કરવા તો જવાના જ છે, બટ એક આઈડિયા આવ્યો છે મને. તો એ પર આપણે એક રીલ બનાવી દઈએ. હમણાં ગણપતિ બાપ્પા પર જ છે તો બનાવી દઈએ. બરાબર, થોડી ક્લિપ લઈશ, આખીની રીલ શૂટ કરી નાખો. પછી આપણે ઇન્સ્ટાગ્રામ પર મને જરૂરથી ફોલો કરી લેજો. Jenil.Seller4 કરીને મારી આઈડી છે, એ પર ફોલો કરી લેજો. તો તમને હમણાં જે હું રીલ બનાવું છું એ તમને જોવા મળશે. હા ને? તો મળીએ રીલ બનાવીને.
તમને આપણું આપણે એન્ડ અહીંયા જ કરું છું. એટલે તમને બ્લોગ ગમ્યો હોય અને સુરતનું ગણપતિ આગમન ગમ્યું હોય, લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને બસમાં આજે મેં નહીં જઈ શકું એના માટે દિલથી સોરી, કારણ કે મારાથી નહીં જોવાયું. ગણપતિ આગમન માટે આવતા આવતા મને બહુ લેટ થઈ ગયું, એટલે પછી મારાથી નહીં જોવાયું. એટલે એના માટે દિલથી સોરી. મને બહુ જ એક્સાઇટેડ હતો. નેક્સ્ટ વ્લોગમાં તમને બસમાં હતી એની પણ ચાલી હતી તો હું અટેન્ડ કરાવીને જ રહીશ. કારણ કે તો બધાને દિલથી બાય બાય, થેન્ક યુ. નેક્સ્ટ વ્લોગમાં મળે, બાય બાય.